આ એક ઉખાણા જેવું છે કે સાસુ કુંવારી વહુ પરણેલી નણંદલ સુવાવડ ખાય, દેખન વાલી કો પુત્ર જન્મિયા પાડોશન હાલા ગાય. એક સરસ મજાનું ઉખાણું છે. તો આપણે લૌકિક દૃષ્ટિમાં આને આપણે અનાજ દળવાની ઘંટી પણ કહેવાય છે. સમજીએ. સાસુ કુંવારી એટલે કે ઘંટીનો નીચેનો પથ્થર એટલે કે થાળું કહેવામાં આવે, જે પોતાની જગ્યાએ સ્થિર રહેશે, ક્યાંય જતું નથી. અને વહુ પરણેલી એટલે ઘંટીના ઉપરનો પથ્થર એટલે કે ઉપરનું જે પડ આવે છે તે નીચેના પથ્થર સાથે જોડાયેલો રહેશે, એટલે પરણેલો કહેવાય છે. અને ગોળ ગોળ ફર્યા કરે છે. હવે નણંદલ સુવાવડ ખાય એટલે ઘંટીની ખીલી કે જેને આપણે ઓર કહેવામાં આવે, જ્યાંથી અનાજને આપણે ઓરવામાં આવે છે, તે સતત અનાજ અંદર એ ગયા કરે એટલે ખાધા કરે. પછી દેખનહારી કો પુત્ર જન્મ્યા એટલે કે જે વ્યક્તિ ઘંટી ચલાવી રહી છે તે જોઈ રહી છે, ત્યાંના પુરુષાર્થી લોટ એટલે કે પુત્ર બહાર આવે છે, એટલે કે પુત્રનો જન્મ આપે છે. હવે પડોશન હાલા ગાય એટલે ઘંટી ચાલતી વખતે જે મધુર અવાજ આવે છે તે પડોશન હાલરું ગાઈ રહી છે, આવું આપણે જાણવું. ટૂંકમાં આખું ઉખાણું હાથ ઘંટી અને તેમાંથી લોટ દળવાની પ્રતિક્રિયા એક કુટુંબના પાત્રોના રૂપક દ્વારા ખૂબ જ સુંદર રીતે આપણે આ એક ઉખાણું રજૂ કરવામાં આવેલું છે. આ એક લૌકિક દૃષ્ટિ છે અને આનું એક આધ્યાત્મિક દૃષ્ટાંત પણ બહુ જ સરસ છે.